છે, માનવ દેહ મળ્યો છે, મનખો મળ્યો છે, એ કોઈની કાયમ નથી રહેવાની. કારણ કે જેના જન્મના દાખલા છે ને, એના દુનિયામાં મરણના દાખલા છે. એ મરણનો દાખલો નીકળી જાય એ પહેલા આવું ગૌ સેવાનું કાર્ય થઈ જાય, આ જીવદયાનું કાર્ય થઈ જાય, આ ગાયોની સેવા થઈ જાય, તો એ મરણના દાખલો નીકળે એ પહેલા જીવન સફળ થઈ જાય. ત્યારે આવો પરમ પૂજ્ય રીટાબા સારંગપુર ધામના ચરણોમાં વિનંતી કરીએ કે આપના શબ્દો થકી, આપની વાણી થકી અમને લાભાન્વિત કરશો. ગૌ સેવાનું જોર વધે, ગાયોની સેવાનું અમારામાં તાકાત આવે, કુદરત અમારા ઉપર કરુણા પ્રેમ વરસાવે, એવી આપના ચરણોમાં પ્રાર્થના સાથે પરમ પૂજ્ય રીટાબા સાળંગપુર ધામ. બોલીએ ગૌ માતાની જય, બ્રહ્માણી માતની જય. હંસયુક્ત વિમાનસ્ય બ્રહ્માણી રૂપ ધારણી, કૌશમ શરીખે સેવી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. આજની તે ઘડી રળી આમણી, આજની તે ઘડી રળી આમણી, હે તે વર્ષા માતા અને આપ સૌને માતા પિતાની મમતા મળી. વર્ષા થઈ હે તે તણી અને વાવેતર લાંગણી ના કર્યા, વર્ષા થઈ હે તે તણી અને વાવેતર લાંગણી ના કર્યા, ઉપકાર કર્યા અનેક પણ સોરુડાવ. તમે નિસ્વાર્થે આ ગાય માતાની જે સેવા કરી, તમારું જીવનને તમે સાર્થક બનાવ્યું. માં ભગવતી આજે 25 વર્ષથી અનેક જીવાત્માને કહેતા આવ્યા છે કે માં, કોઈને ક્યાંય જવાની જરૂર નથી, કોઈને કાંઈ નડતું નથી, કર્મનું આધીન છે એ ભોગવા વગર છૂટક્યો નથી. માટે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા ફરો. ઘર એક મંદિર છે અને મંદિર એક ઘર છે. અશ્વિન, થોડા શબ્દમાં સમય ઓછો છે દીકરા, પણ ટૂંક સમયની અંદર કહું છું કે જે 25 વર્ષથી અનેક ગૌશાળાએ બા જાય છે, પણ એક ઠરવાનું ઠામું મારા સોરુડાએ અત્યારે આપણને પ્રત્યક્ષ બતાવ્યું છે. હજારો સોરુડાને કહું કે દર રવિવારે તમે આવજો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભગવતીના પેટનો ખાડો પૂરજો, આવી તનમન ધનથી તમે સેવા કરજો, આપણા જીવનને તમે સાર્થક બનાવજો. કેટલા વર્ષ જીવવું મહત્વનું નથી, પણ કેવું જીવવું એ મહત્વનું છે. બહુ સરસ આ પવિત્ર ભૂમિ જ્યારે બળવાન હશે, આ પોકાર કરતી હશે, એ ટાણું આવ્યું, એ સમય આવ્યો અને આજે સરસ મજાની આ ગૌશાળા બંધાવી. હજી તો આ એક શેરની આમાં તો દીકરા જગ્યા ટૂંકી પડશે વાલા. તમે ઊંધા નાખો ને હવળા પડે, જન્મો જન્મની તમારી પુનાય ભેગી થઈ હોય ને ત્યારે તમને આવા એક સંકેત વિચાર પ્રાપ્ત થયા દીકરા. એટલે ઘણા મારી જગદંબાના નાભીના આશીર્વાદ છે. જ્યારે મા દીકરો બહેન કોઠાની રાયઝાય કરી હતી ને દીકરા, એ પ્રત્યક્ષ નજરે દેખાય છે વાલા. પણ તમે ઊંધા નાખો ને હવળા પડે, મારી જગદંબાના ખૂબ ખૂબ તમને નાભીના આશીર્વાદમાં ઘણી વધાયું. બોલીએ બ્રહ્માણી માત. બાનો સત્સંગ કરવાનો દીકરા, એક 5 જ મિનિટ આવી દીકરી, ઊભી થા બેટા. મારી યારે રાત દિવસ સેવામાં છે. એક ગૌ માતાનું ઘણી વધાયું બેટા, ઘણી ખમાયું. બોલો બ્રહ્માણી માતની જય, મેલડી માતની જય, ગૌ માતની જય. કે મારે ગોકુળમાં પડી હડતાલ, કાનૈયા ઘેરે આવો ને. મારે ગોકુળમાં પડી હડતાલ, ઠાકર ઘેરે આવો ને. મારે ગોકુળમાં પડી હડતાલ, ઠાકર ઘેરે આવો ને. મારે ગોકુળમાં પડી હડતાલ, ઠાકર ઘેરે આવો ને. મારા રખવાળામાં શું પડી ખોટ, ઠાકર ઘેરે આવો ને. મારા રખવાળામાં શું પડી ખોટ, ઠાકર ઘેરે આવો ને. મમ્મી દલ ભરા ઘણા દીશું ભાવ, ઠાકર ઘેરે આવો ને. મારે ગોકુળમાં પડી હડતાલ, ઠાકર ઘેરે આવો ને. હવે
માનો ને મારા રણછોડ રાય ઠાકર ઘેરે આવો ને મારે ગોકુળમાં પડી હડતાલ ઠાકર ઘેરે આવો ને તારી ગાયું રોવે ને ગોવાળ ઠાકર ઘેરે આવો ને તારી ગાયું રોવે ને ગોવાળ ઠાકર ઘેરે આવો ને બોલો બ્રહ્માણી માતની જય મેલડી માતની જય ગૌ માતની જય